મારો દીકરો અને વહુ મારા જ પેન્શનના પૈસાથી રાજ કરતા હતા અને તેઓ જ્યારે પણ બહાર ફરવા જતા ત્યારે મારું રાશન માપીને જતા. જ્યારે રાશન પૂરું થઈ જતું ત્યારે હું થોડા રોપા વેચી અને જીવતી હતી. બદનામીના ડરથી હું તેમને છોડી શકી નહીં. પછી મને ભૂખ્યા અને તરસ્યા જોઈ પાડોશમાં રહેતા મારા મિત્રએ મને એવું સૂચન આપ્યું કે મેં મારા દીકરા અને દીકરાની વહુનું જીવન મુશ્કેલ બનાવી દીધું. સુરેખાબેને તેના કબાટનો એક ખૂણો શોધ્યો, પણ ત્યાં દવાનું એક પણ પાનું નહોતું. સુગર અને વધતા બ્લડ પ્રેશરને કારણે તેમનું શરીર નિર્જીવ જેવું થઈ ગયું હતું. ધ્રુજતા હાથે તેણે પોતાના દીકરા રાજને બોલાવ્યો અને કહ્યું, દીકરા રાજ, તું ક્યારે આવીશ? ગઈકાલે મારી બ્લડ પ્રેશરની દવા ખતમ થઈ ગઈ હતી અને તું જે કરિયાણા લાવ્યો હતો તે બધું જ ખતમ થઈ ગયું છે. રસોડાના બધા વાસણો ખાલી છે અને રાશન પણ નથી. ભૂખ અને દવાને કારણે મને ચક્કર આવી રહ્યા છે અને મને કંઈ જ દેખાતું નથી. મેં ગઈકાલે રાત્રે ફક્ત પાણી પીધું હતું. તું આવવાની આશરામાં સૂઈ ગઈ, પણ તું આવ્યો નહીં. હવે મને કે હું શું કરું? દવા અને ખોરાક વિના મારું શરીર હવે સહન કરી શકતું નથી. જો હું પાડોશીઓ પાસે મદદ માંગીશ તો તેઓ મને કહેશે કે દીકરો ઉચ્ચ કક્ષાના અધિકારી હોવા છતાં તેની માતા ઘરે ઘરે ભટકતી રહે છે. હું તારી બદનામીના ડરથી ચૂપ રહી છું, પણ હવે મને લાગે છે કે હું મરી જઈશ. આ કહેતી વખતે સુરેખાબેનના આંસુ ફોનની સ્ક્રીન પર પડ્યા. બીજી બાજુથી રાજનો અવાજ આવ્યો, અરે મમ્મી, 1 મિનિટ રાહ જો, મને બોલવા દઈશ. અમે ગયા ત્યારે રુચિએ બધું કરિયાણું ભરી દીધું હતું ને? શું એ આટલું જલ્દી ખતમ થઈ ગયું? અને જતી વખતે તેણે તારા હાથમાં થોડા પૈસા પણ મૂક્યા અને તે એ પણ આટલી જલ્દી ખર્ચ કરી નાખ્યા. અને બીજી વાત, પહેલાં આ રડવાનું નાટક બંધ કરો. મારી વાત ધ્યાનથી સાંભળો. મારી પાસે હમણાં તારી સાથે વાત કરવાનો સમય નથી અને મારી પાસે તારી વાત સાંભળવાનો પણ સમય નથી. રુચિના ભાઈ અને ભાભીના લગ્નની વર્ષગાંઠ છે, તો એક મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી જો હું ઘરનું ધ્યાન નહીં રાખું તો બીજું કોણ રાખશે? અને ગમે તેમ રુચિની માતા એટલી વૃદ્ધ છે કે તે ઘરનું કામ બરાબર કરી શકતી નથી. હું તેને અહીં કેવી રીતે છોડી શકું? અહીં આવ્યાને 10 દિવસ પણ થયા નથી અને ફોન કરીને તે મારો મૂડ બગાડ્યો છે. મારી વાત સાંભળ. જો તને ભૂખ સહન ન થઈ શકે તો બાજુમાં રહેતા સુધા કાકીને ત્યાં અડધો ટક ખાઈ આવ. ત્યાં રહી થોડા પૈસા ઉછીના લે. તારી દવાઓ ખરીદ, પણ મને ફરીથી ફોન કરીને હેરાન ના કરીશ. આટલું કહી અને રાજે ફોન કાપી નાખ્યો. તેણે તેની માતા આગળ શું કહેશે તે સાંભળવાની પણ જરૂર ન લાગી. તે ગઈકાલથી ભૂખી હતી અને તે ડાયાબિટીસની દર્દી હતી. તેનાથી તેને કંઈ ફરક પડતો ન હતો. સુરેખાબેને મનમાં વિચાર્યું, આ એ જ દીકરો છે જે બાળપણમાં ભૂખ્યો રહેતો હતો અને ઘરે ખોરાક નહોતો ત્યારે હું મજૂરી કરતી હતી, ઈંટો ઉપાડતી હતી અને તેનું પેટ હંમેશા ભરેલું રહેતું હતું. મેં તેને ક્યારેય ભૂખ્યો રહેવા દીધો નહીં. અને આજે એ જ દીકરો, તેની માતા ભૂખી છે, તેનું બ્લડ પ્રેશર ઓછું છે, તે જાણ્યા છતાં તેના સાસરિયાને ખુશ કરવા માટે અને તેની પત્નીના માતા પિતાના ઘરે ગયો છે. લગ્ન પછી એક દીકરો આટલો બધો કેમ બદલાઈ જાય છે કે તે તેના માતા પિતાનું દુઃખ પણ દેખાતું નથી? આ વિચારતા સુરેખાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેને સંજોગોની કોઈ સમજ નથી. પછી સુરેખાબેને તેમના ઘરની સામે રહેતા સુધા કાકી પાસેથી રોટલી માંગી અને મીઠું અને તેલ સાથે તે રોટલી ખાધી. પણ તે ક્યાં સુધી આ રીતે ભીખ માંગી શકે? બીજા દિવસે સવારે તેણે તેના પડોશમાં નર્સરી કામદાર પાસેથી કેટલાક છોડ ઉછીના લીધા અને તેને વેચવા માટે તેના ઘરથી થોડે દૂર એક મંદિરની બહાર બેસી ગયા. આ તેનો રોજિંદો નિત્યક્રમ બની ગયો. તે છોડ વેચી અને કમાતા પૈસા નર્સરીના માલિકને આપતા અને બાકીનો નફો પોતે રાખતા. આનાથી તેણીને 2 ટકનું ભોજન મળતું. કોઈ તેને ઓળખી ન શકે અથવા તેના દીકરાનું અપમાન ન કરે તે માટે તે પોતાના પલ્લુથી પોતાનો ચહેરો ઢાંકેલો રાખતા. મંદિરમાં દર્શન કરવા આવતા લોકોની ભીડમાં એક માણસ હતો જે તેની દુર્દશા જોઈ તેના પર દયા કરતો અને ખોરાક અથવા 50 રૂપિયા આપતો. પરંતુ જ્યારે પણ તે સુરેખાબેનને પૈસા આપવા માટે નજીક આવતો ત્યારે તે પોતાનો પલ્લુ તેના ચહેરા પર વધુ નીચે ખેંચી લેતા હતા. એક દિવસ જોરદાર પવન ફૂંકાયો જેના કારણે કોઈ મંદિરમાં દર્શન કરવા ન આવ્યું. બિચારા સુરેખાબેન ભૂખથી કંટાળી ગયા. તે રાહ જોતા હતા કે કોઈ આવી અને તેને કંઈક ખાવાનું આપશે. તે જ સમયે તે માણસ આવ્યો અને મંદિરમાં દર્શન કરવા જતો રહ્યો.
જોરદાર પવનને કારણે સુરેખાબેનનો પલ્લુ તેના માથા પરથી પડી ગયો. પછી તે માણસે અચાનક સુરેખાબેન પર નજર નાખી અને તેને જોઈને તેને આઘાત લાગ્યો. તે રવિ હતો. તેણીએ તરત જ પોતાનો પલ્લુ તેના માથા પર ખેંચી લીધો અને ત્યાંથી ચાલ્યા ગયા. રવિ હજુ પણ સ્તબ્ધ તેની તરફ જોતો રહ્યો. તેણીએ આવી હાલતમાં જોઈને રવિની આંખોમાં આંસુ આવી ગયા. સુરેખાબેન ઘરે પાછા ફર્યા. તેણે ક્યારેય કલ્પના નહોતી કરી કે તેના પતિના મૃત્યુ પછી તેની આવી હાલત થશે. સુરેખાબેનને રાજ નામનો એક પુત્ર અને 2 પુત્રીઓ કનક અને પ્રિયા હતી. તેઓ પરિણીત હતા અને તેમના સાસરિયાઓ સાથે ખુશીથી રહેતા હતા. મોટી પુત્રી પ્રિયા લગ્ન થતાં જ તેના પરિવાર સાથે વિદેશમાં રહેવા ગઈ, કારણ કે તેનો પતિ વિદેશમાં નોકરી કરતો હતો. જ્યારે નાની પુત્રી કનક તેના સાસરિયાઓ સાથે ભારતમાં રહેતી હતી. તેણે રાજને ખૂબ કાળજી અને પ્રેમથી ઉછેર્યો હતો. તેણે તેને સારું શિક્ષણ આપ્યું હતું અને જ્યારે તેને નોકરી મળી ત્યારે તેણે તેના પુત્રના લગ્નનો વિચાર કર્યો. પછી રાજે તેની માતાને કહ્યું, મમ્મી, હું એક છોકરીને પ્રેમ કરું છું. તેનું નામ રુચિ છે અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. સુરેખાબેને તેના પુત્રની ખુશી માટે લગ્ન માટે પરવાનગી આપી. રુચિ, જેના માતા પિતા પણ રાજને જમાઈ તરીકે પસંદ કરતા હતા. એક દિવસ રુચિના પિતાએ રાજને તેના પરિવાર વિશે પૂછ્યું. પછી તેણે તેને કહ્યું કે તેની 2 મોટી પરિણીત બહેનો છે. એક જ તે શહેરમાં રહે છે અને એક વિદેશમાં ગઈ છે. તેની વિધવા માતા પણ છે. તેમને લાગ્યું કે રાજ તેમની દીકરી માટે એક સારો સાથી છે, કારણ કે તે ખૂબ શિક્ષિત હતો અને સારી નોકરી કરતો હતો. રુચિના પિતાએ તેને રાત્રે ડિનર માટે આમંત્રણ આપ્યું. જ્યારે રાજ રુચિના ઘરે ગયો ત્યારે તે તેના વૈભવી ઘરથી દંગ રહી ગયો. રાત્રિ ભોજન પછી રુચિના પિતાએ કહ્યું કે અમે અમારી રુચિને ખૂબ પ્રેમ અને સ્નેહથી ઉછેરી છે, તેથી તમારે ખાતરી કરવી પડશે કે લગ્ન પછી તેમને કોઈ સમસ્યા ન પડે. રાજે કહ્યું, ચિંતા ન કરશો પપ્પા, તેને ખુશ રાખવાની જવાબદારી મારી છે. તેના પિતાએ કહ્યું, ઠીક છે, અમે કાલે તમારા ઘરે આવીશું અને વધુ વિગતોની ચર્ચા કરીશું. રાજ જ્યાં કામ કરતો હતો તે કંપનીના તેને રહેવા માટે ઘર પૂરું પાડ્યું હતું. જ્યારે રુચિના માતા પિતા રાજની માતાને મળવા ગયા ત્યારે સુરેખાબેને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. વાતચીત દરમિયાન તેણે કહ્યું કે અમે ખૂબ જ સરળ લોકો છીએ. તમારી પુત્રી અમારા ઘરમાં પુત્રવધુ નહીં પણ પુત્રી તરીકે રહેશે. તેની ચિંતા કરશો નહીં. બધી ચર્ચા થયા પછી તેમણે એક શુભ સમય મળ્યો અને 10 દિવસમાં બંનેના લગ્ન થયા. રુચિ એક શ્રીમંત પરિવારની પ્રિય પુત્રી હતી. તેનો એક ભાઈ હતો અને તે ઉચ્ચ શિક્ષિત હતી. તે જેટલી સુંદર હતી તેટલી જ તેની વાણી ખૂબ જ કઠોર હતી. જો કંઈ તેની ઈચ્છા વિરુદ્ધ જાય તો તે આખા પરિવારને ઉથલાવી નાખતી. રાજ ખૂબ ખુશ હતો. આ બંને 1 મહિનો વિદેશ ફર્યા. તે પછી રાજ ફરીથી ઓફિસ જવા લાગ્યો. રાજ ઓફિસ જવા નીકળતાની સાથે જ રુચિએ તેના મિત્રોને ઘરે આમંત્રણ આપવાનું શરૂ કર્યું. જેઓ તેમની સાસુઓની નિંદા કરતા, જુગાર રમતા, માંસ ખાતા, મોટેથી સંગીત પર નાચતા અને ક્યારેક ડ્રગ્સ પણ લેતા. પૂજા અને ધાર્મિક વિધિઓ કરતી સુરેખાબેનને તેની પુત્રવધીનું આ વર્તન બિલકુલ ન ગમ્યું. તે થોડા દિવસ ચૂપ રહ્યા, પણ એક દિવસ તેણે રુચિને કહ્યું, બેટા, સારા પરિવારની છોકરીઓ અને પુત્રવધુઓને આ શોભતું નથી. સાસુએ ફક્ત આટલું જ કહ્યું, પણ રુચિએ હોબાળો મચાવ્યો. તેણે રાજને કહ્યું, તારે તારી માતાને સ્પષ્ટપણે સમજાવવું જોઈએ કે તે મારા જીવનમાં બિલકુલ દખલ ન કરે. હું આ સહન નહીં કરું. રાજ તેની પત્નીને સારી રીતે જાણતો હતો, તેથી તેણે તેની માતાને રુચિના કોઈ પણ કામમાં દખલ ન કરવાની કે તેને કંઈ જ ન કહેવાની સલાહ આપી. તે દિવસે સુરેખાબેન ખૂબ રડ્યા. તેણે કહ્યું, આ પરિવારને શું થયું છે? જે ઘરમાં પહેલાં ક્યારેય માંસ નહોતું રાંધ્યું તે હવે માંસ રંધાઈ રહ્યું છે અને દારૂ પીવાઈ રહ્યું છે. દિવસો આ રીતે પસાર થયા. રાજ એક પુત્રનો પિતા બન્યો. રુચિએ પુત્રને જન્મ આપ્યો, પણ તેનો ઉછેર એક આયા દ્વારા કરવામાં આવ્યો, કારણ કે રુચિ પાસે પાર્ટીઓ અને ખરીદી પછી પુત્ર માટે સમય નહોતો. તેમણે તેમના પુત્રનું નામ આયુષ રાખ્યું. આયુષનો પહેલો જન્મદિવસ હતો, તેથી તેમણે ઘરે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું. તેણે તેની બંને બહેનોને આમંત્રણ આપ્યું. પ્રિયા વિદેશમાં રહેતી હોવાથી આવી ન હતી, પરંતુ કનક આવી હતી.
સુરેખાબેન ખૂબ ખુશ હતા. તેની પુત્રીના માતા પિતાનું ઘર નજીક હોવા છતાં તે ક્યારેય આવી ન હતી. તેથી લાંબા સમય પછી કનક અને તેની પુત્રીને જોઈને ખૂબ આનંદ થયો. જોકે રુચિની માતાને આ કાર્યક્રમમાં કનકની હાજરી ગમતી ન હતી. જન્મદિવસ ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવ્યો. બીજા દિવસે જ્યારે કનક તેના સાસરિયાના ઘરે જવા નીકળી ગઈ ત્યારે રુચિની માતાએ હોબાળો મચાવ્યો. તેણીએ રુચિને કહ્યું કે મારી એક પાયલ ખોવાઈ ગઈ છે. મેં ઉતાવળમાં તેને ઉપાડી અને રૂમમાં ટેબલ પર મૂકી દીધી, કારણ કે તે મારા પગ પરથી નીકળી ગઈ હતી. મને કનક પર શંકા છે. મારે તેની બેગ તપાસવી છે. રુચિએ બધાની સામે કનકની બેગ ખોલી ત્યારે બેગના તળિયે તેની માતાની પાયલ જોઈ. રુચિએ બૂમ પાડી, અરે રાજ, તારી ચોર બહેનને જો. જો તને મારી માતાની પાયલ આટલી જ ગમતી હોત તો તું તેની પાસેથી તે માંગી શકી હોત. તારે તે ચોરી કેમ કરવી પડી? કનકે જવાબ આપ્યો, ના ના, મેં પાયલ નથી ચોરી કરી. મને ખબર નથી કે તે મારી બેગમાં કેવી રીતે આવી. તેની બહેનના કહેવા છતાં રાજે તેની પત્નીની વાત માની લીધી અને તેને ચોર કહી ઘરમાંથી કાઢી મૂકી. જતાં જતાં કનકે રુચિને કહ્યું, રુચિ, ભગવાનથી ડરો. તે મારા પર કારણ વગર જે આરોપો લગાવ્યા છે તેનું એક દિવસ એ જ પરિણામ આવશે. તેણીએ આગળ કંઈ કહ્યું નહીં અને બિચારી કનક તેની માતાને મળ્યા વિના રડતી જ ઘરે પાછી ફરી. તે પછી તે ક્યારેય તેના માતા પિતાના ઘરે ગઈ નહીં. કનકનો કોઈ વાંક ન હોવા છતાં સુરેખાબેન ચોરીનો આરોપ સહન કરી શક્યા નહીં. ત્યારથી તે વારંવાર બીમાર પડતા. પોતાની પુત્રીને યાદ કરીને સુરેખાબેન રડી પડ્યા. થોડા દિવસો પછી રુચિએ રાજને કહ્યું, રાજ, માતાએ ફોન કર્યો. આવતા અઠવાડિયે મારા ભાઈ અને ભાભીના લગ્નની વર્ષગાંઠ છે, તેથી તેઓએ આપને આમંત્રણ આપ્યું છે. રાજે કહ્યું, બધું બરાબર છે, પણ મમ્મીનું શું થશે? તે આટલા દિવસોથી બીમાર છે અને આપણે તેને અહીં એકલા કેવી રીતે છોડી શકીએ? પછી રુચિએ કહ્યું, તો તારો મતલબ શું છે? શું હું આ તારી માતાને મારા મા બાપના ઘરે લઈ જઈશ, જેથી મારા ભાઈ બહેનો, મહેમાનો અને અન્ય સગાઓ મારી મજાક ઉડાવે? અરે, શું તારી મા તો બરાબર બોલતા પણ જાણે છે? શું તું આ બધું ત્યાં લઈ જઈને તારી ગામઠીતા બતાવવા માંગે છે? અને ગમે તેમ, આપણે પ્રસંગના 4-5 દિવસ પહેલાં મારા મા બાપના ઘરે જઈ રહ્યા છીએ અને પ્રસંગ પછી પણ 4-5 દિવસ રહીશું. તે સમય દરમિયાન તારી મા મારા મા બાપના ઘરે અમારી સાથે કેવી રીતે રહેશે? જો રાજ, આપણે બંને જઈશું. મમ્મીને અહીં રહેવા દો. બસ થોડા અઠવાડિયાની વાત છે. રાજે કહ્યું, પણ એ પણ વિચારો કે જો આપણે ત્યાં જઈશું તો મમ્મીના ખાવા પીવાનું શું થશે? બજારમાંથી કરિયાણા કોણ લાવશે? ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર માટે દવાઓ કોણ લાવશે? અને સૌથી અગત્યનું, શું મમ્મી પોતે રસોઈ બનાવી શકશે? રુચિએ કહ્યું, રાજ, તું તારી માની ચિંતા ક્યારે કરવા લાગ્યો? તેને બધું ભોજન રાંધવાની જરૂર નથી. તે પોતે થોડું બનાવશે. જો તમારી માતા બધા કામ કરી શકે છે, વાસણ ધોવા, કપડાં ધોવા, ઝાડુ કરવું અને પોતા પણ, તો શું તે જાતે રસોઈ ન બનાવી શકે? રાજ કંઈ જ બોલ્યો નહીં. રુચિએ આગળ કહ્યું, મારે મારા ભાઈ અને ભાભીને તેમની વર્ષગાંઠ માટે એક સરસ ભેટ આપવાની છે, તેથી હું ઝડપથી તૈયાર થઈ જાઉં. આપણે હવે બહાર જઈશું. સુરેખાબેન દંપતીની વાતચીતથી શાંતિથી સાંભળી. બીજા દિવસે સવારે સુરેખાબેન આંગણામાં બેઠા હતા. તેની રાજ સાથે વાત કરવી હતી ત્યારે રુચિ અંદરથી આવી અને કહ્યું, મમ્મી, તમે ઘરના બધા કામ પૂરા કરી દીધા છે ને? તેથી જ તમે અહીં આટલા આરામથી બેઠા છો. સુરેખાબેને કહ્યું, બેટા, રાત તૈયાર છે? શું તે આજે ઓફિસ નથી જઈ રહ્યો? રુચિએ ભવા ચડાવીને કહ્યું, કેમ? શું તમને તેની પાસેથી કંઈક જોઈએ છે? કેમ તમે આજે તમારા દીકરા વિશે આટલી બધી પૂછપરછ કરી રહ્યા છો? બરાબર એ જ સમયે રાજ તેના રૂમમાંથી બહાર આવ્યો અને કહ્યું, રુચિ, મને મોડું થઈ રહ્યું છે, જલ્દી નાસ્તો કર. સુરેખાબેન તેના દીકરા પાસે ગયા અને કહ્યું, રાજ, શું તે તારા પિતાનું પેન્શન ઉપાડી લીધું છે? મને થોડા પૈસાની જરૂર હતી. જો મને તારી પાસે પૈસા માગવાનું પસંદ નથી તો હવેથી તારે તારા પેન્શનના થોડા પૈસા મને જાતે આપવા જોઈએ. અને બેટા, મેં સાંભળ્યું છે કે તમે બંને તમારા ભાઈ અને ભાભીની વર્ષગાંઠમાં જઈ રહ્યા છો. ત્યારે જ રુચિએ કહ્યું, અમે હજુ સુધી નક્કી પણ કર્યું નથી અને તેઓએ જાસૂસી શરૂ કરી દીધી છે. મેં તને કહ્યું હતું ને રાજ, કે તારી માં દરવાજાની બહાર બેઠી છે અને આપણે જે કંઈ કહીએ છીએ તે બધું સાંભળે છે. અને મને એક વાત કહો, તમને પેન્શનના પૈસા શા માટે જોઈએ છે? મમ્મી, હું તમને પૂછું છું, તમને પૈસાની કેમ જરૂર છે?
અમે તમને ખવડાવીએ છીએ, દવાઓ લઈએ છીએ, તો હું તમને પૈસા કેમ આપીશ? રાજ બોલ્યો, મમ્મી, રુચિની વાત સાચી છે, તને પૈસાની શું જરૂર છે? અને મમ્મી, શું તમને તમારી વહુ અને દીકરાની વાતચીત ચૂપચાપ કેવી રીતે સાંભળવી યોગ્ય લાગે છે? તમને શરમ આવવી જોઈએ. મને તમારી પાસેથી આવી અપેક્ષા ન હતી. સુરેખાબેને કહ્યું, રાજ, મેં તે સાંભળ્યું ન હતું. તમે બંને એટલા જોરથી વાત કરી રહ્યા હતા કે તે વાત મારા કાન સુધી પહોંચી ગઈ. રાજે કહ્યું, મમ્મી, તમે પેન્શન વિશે વાત કરી રહ્યા છો, તો તેથી હું તે પૈસા રુચિને આપું છું અને તે પૈસાથી રુચિ ઘર ચલાવે છે. જો તમને તે પૈસાનો હિસાબ જોઈતો હોય તો તમે તેમની પાસેથી માંગી શકો છો. સુરેખાબેને કહ્યું, ના બેટા, એવું નથી. હું તમને લાગે છે કે તમારી પાસેથી પૈસાનો હિસાબ માંગું? શું તમને તમારી માતા પર બિલકુલ વિશ્વાસ નથી? તેણે આગળ કહ્યું, બેટા, ક્યારેક હું મંદિરે કે બજારમાં જાઉં છું કે પછી મને કંઈક ખરીદવાનું કે કોઈને કંઈક દાન કરવાનું મન થાય છે, તો મારી પાસે પૈસા હોવા જોઈએ કે નહીં? રાજે વિષય બદલ્યો અને કહ્યું, મમ્મી, તને કોણે કહ્યું કે મંદિરમાં જતા દર વખતે દાન આપવું જ પડે? પણ રાજ, તારા ગયા પછી હું આટલા દિવસો સુધી એકલી કેવી રીતે રહીશ? સુરેખાબેન વાત આગળ વધારવા જ જતા હતા ત્યાં રુચિ ગુસ્સામાં બોલી અને રસોડામાંથી બહાર આવીને બોલી, શું તને લાગે છે કે આપણે આખી જિંદગી તારી મમ્મીની સેવા કરવી જોઈએ? આટલા લાંબા સમય પછી આપણે થોડા દિવસો માટે બહાર જઈ રહ્યા છીએ અને તેઓએ તરત જ આ શરૂ કરી દીધું. હું એકલી કેવી રીતે રહીશ? અને ધ્યાનથી સાંભળો મમ્મી, અમે 3 દિવસમાં જઈ રહ્યા છીએ. તે પહેલાં આખું ઘર સાફ કરી નાખો. રાજ કંઈ બોલ્યો નહીં. નાસ્તો પૂરો કર્યો અને ઓફિસ જવા નીકળી ગયો. સુરેખાબેન તેના દીકરાના જવાબની રાહ જોતા રહ્યા. 2 દિવસ સુધી રુચિએ તેને ઘરના બધા કામ કરાવ્યા. રસોડામાં કન્ટેનરમાંથી ઘી, માખણ, બિસ્કિટ અને અન્ય ખાદ્ય પદાર્થો કાઢી અને તેને કબાટમાં મૂકીને તાળું મારી દીધું. 3જા દિવસે બધા જતા રહ્યા ત્યારે રુચિએ કહ્યું, મમ્મી, કૃપા કરીને આ 2500 રૂપિયા રાખો. સુરેખાબેન ખૂબ ખુશ થઈ ગયા. તેણીને લાગ્યું કે પુત્રવધુ તેના વિશે ખૂબ ચિંતિત છે. પછી તેણે કહ્યું, બેટા, મને પૈસાની શી જરૂર છે? રુચિએ કહ્યું, મેં તમને મજા કરવા માટે પૈસા નથી આપ્યા. દૂધવાળાને 2000 રૂપિયા આપજો અને બાકીના 500 રૂપિયા ઇમરજન્સી માટે રાખો. અને હા, ઘરમાં 1 કિલો બટાકા, 1 કિલો ડુંગળી, જુવારનો લોટ અને ચોખા છે. મેં તમને પૈસા આપ્યા છે, મતલબ તેને બિનજરૂરી ખર્ચ ન કરો. આ 500 રૂપિયાનો જે પણ ખર્ચ થાય તેને કાગળ પર લખી લો. હું પાછી આવીશ ત્યારે બધું જોઈશ. તમારે ફળો અને શાકભાજી ખરીદવાની જરૂર નથી. તમારી દવાઓ તો ઘરે છે, તેથી મને નથી લાગતું કે આ 500 રૂપિયા તમારે વપરાશે. આપણે હવે જઈશું. આટલું કહીને તે ત્રણેય ચાલ્યા ગયા. આજે જ્યારે બધી કરિયાણા ખતમ થઈ ગયા છે ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેની પુત્રવધુએ તેમને આપેલા પૈસા તેની દવા પર ખર્ચાઈ ગયા છે. તે તેમની પાસે કોઈ પૈસા બચ્યા નથી. હતાશામાં સુરેખાબેનને ગુજરાન ચલાવવા માટે છોડ વેચવા પડ્યા. સુરેખાબેન મંદિરથી ઘરે આવ્યા ત્યારે તેનો ફોન વાગ્યો. તેની પુત્રી કનકનો ફોન હતો. તેણીએ કહ્યું, હેલો મમ્મી, કેમ છો? પુત્રીનો અવાજ સાંભળીને સુરેખાબેન ગડગડા થઈ ગયા. તેણે કહ્યું, કનક, તારો ભાઈ તેની પત્ની અને બાળક સાથે તેના સાસરીના ઘરે ગયો છે અને હું અહીં એકલી છું. કનકે કહ્યું, મમ્મી, તું ત્યાં એકલી કેવી રીતે મેનેજ કરે છે? તારા હાથ ખૂબ ધ્રુજે છે, તને ડાયાબિટીસ પણ છે, તો પછી તું રસોઈ કેવી રીતે બનાવે છે? સુરેખાબેને કહ્યું, હું શું કરી શકું દીકરા? તારી ભાભીએ નોકરાણીને કાઢી મૂકી છે, તેથી છેલ્લા 1.5 વર્ષથી હું ઘરના બધા કામ કરી રહી છું. તારી ભાભી ફક્ત રસોઈ બનાવે છે અને બાકીનું બધું હું કરું છું. હવે જો તું તારું ભોજન જાતે રાંધે તો શું મોટી વાત છે? ચિંતા ના કર. આટલું કહીને કનકે ફોન કાપી નાખ્યો. બીજા દિવસે સવારે 11 વાગે કોઈએ દરવાજો ખટખટાવ્યો. સુરેખાબેને દરવાજો ખોલ્યો અને કનકને ઊભેલી જોઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, કનક, તું અચાનક કેવી રીતે આવી ગઈ? તેના બંને પૌત્રો તેમની દાદીને વળગી રહ્યા. સુરેખાબેન ખૂબ ખુશ થઈ ગયા. તેણે કહ્યું, બાળકો, મેં તમને જોયાને આટલો સમય થઈ ગયો. કનક, મને કે, આજે તને તારી માતા કેવી રીતે યાદ આવી? કનકે કહ્યું, મમ્મી, તને ખબર છે 1.5 વર્ષ પહેલાં મારી સાથે શું થયું હતું? મારી ભાભીએ મારા પર ચોરીનો આરોપ લગાવ્યો, એટલે જ મેં અહીં આવવાનું બંધ કરી દીધું. પણ મમ્મી, જ્યારે મને ખબર પડી કે તું એકલી છે ત્યારે હું તને એકલી કેવી રીતે છોડી શકું? અને મમ્મી,
હું ક્યારેક ક્યારેક ફોન કરતી પણ ભાભી જવાબ આપતા નહીં. શું હું તારા માટે આટલી પરાઈ થઈ ગઈ છું? ત્યારે જ તેના જમાઈ રવિ બોલ્યો, મમ્મી, જ્યારે મેં તમને તે દિવસે મંદિરમાં જોયા ત્યારે મને ખૂબ જ આઘાત લાગ્યો. તમે આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં હતા, છતાં પણ તમે દીકરી કે જમાઈને કેમ ન કીધું? ત્યારે સુરેખાબેનની આંખો ભીની થઈ ગઈ અને તેમણે કહ્યું કે જો મારી દીકરી પર ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો તો હું તેને ફોન કરીને મદદ કેવી રીતે માંગી શકું? નક્કી કહ્યું, મમ્મી, મારી ભાભીએ મારા પર ચોરીનો આરોપ લગાવ્યો હતો તો તું મારી સાથે વાત કરી શકે, ખરું ને? માતાની આંખોમાં આંસુ જોઈને તેણે કહ્યું, ચાલ મમ્મી, એ બધું ભૂલી જા. મને ખૂબ ભૂખ લાગી છે. મને કે તું આજે મને શું ખવડાવીશ? સુરેખાબેને રુચિને કહ્યું, બેસ બેટા, હું કંઈક લાવું છું. પણ સત્ય એ હતું કે ઘરમાં ખાવા માટે કંઈ જ ન હતું. તે રસોડામાં ગયા અને ડબ્બા શોધ્યા. તેને કંઈ જ મળ્યું નહીં, કારણ કે રુચિએ બધો ખોરાક કબાટમાં મૂકી અને તેને તાળું મારી દીધું હતું. કનક રસોડામાં ગઈ અને તેની માતાને કહ્યું, મમ્મી, મને કે શું રાંધવું છે, હું તને મદદ કરીશ. સુરેખાબેને ઉદાસ થઈને કહ્યું, દીકરા, ઘરમાં કંઈ નથી અને મારી પાસે કંઈ ખરીદવા માટે પૈસા નથી. કનકને ખૂબ ખરાબ લાગ્યું. તેમણે પૂછ્યું, તારો મતલબ શું છે મમ્મી? તું ભૂખી છે? માતાએ કહ્યું, મારા પોતાના પેન્શનના પૈસા હોવા છતાં મારા દીકરો અને વહુ મને ભિખારી બનાવી દીધી છે. આ કહીને તે રડવા લાગ્યા. કનકે તેની માતાના આંસુ લૂછતા કહ્યું, માં, તમે પહેલાં આવા નહોતા, તમે કેમ તેમનાથી ડરો છો? એટલામાં જ કનકના પતિ રવિ બોલ્યા, ચાલો એ વાત બાજુ પર રાખીએ, પછી વાત કરીશું. પણ મમ્મી, જુઓ, હું 5 મિનિટમાં જ જમવાનું ઓર્ડર કરું છું. તેણે તરત જ જમવાનું ઓર્ડર કર્યું અને થોડી વારમાં જ જમવાનું આવી ગયું. કનક બધાને જમવાનું પીરસતી હતી. સુરેખાબેન એવી રીતે ખાતા હતા કે જાણે વર્ષોથી ભૂખ્યા હોય. કનક પોતાની માતાની હાલત જોઈ અને રડી રહી હતી. રાત્રિ ભોજન પછી સામે રહેતા સુધા કાકી આવ્યા અને પૂછ્યું, સુરેખાબેન, કનક આવી છે? ત્યારે સુરેખાબેન હસ્યા અને કહ્યું, હા સુધા, મારા પૌત્રો અને જમાઈ પણ તેની સાથે આવ્યા છે. સાચું કહું ને સુધા, તો આજે આ ઘર ભરેલું લાગે છે. બસ એટલામાં જ કનક સુધા કાકી માટે ચા લાવી. સુધા કાકીએ કહ્યું, સુરેખાબેન, ફક્ત એક દીકરી જ માતાનું દુઃખ સમજી શકે છે. જ્યારે હું ઘરે આવી ત્યારે તમારી વહુએ ક્યારેય પાણી પણ આપ્યું નહીં, પણ આજે તમારી દીકરીએ ચા બનાવી અને નાસ્તો પણ આપ્યો. સુધા કાકીએ કનકને કહ્યું, કનક, કાં તો તું તારી માતાને ન્યાય અપાવ અને તેને આવા ક્રૂર પુત્ર અને પુત્રવધૂથી મુક્ત કરાવ, અથવા તેને કાયમ માટે તારી સાથે લઈ જા. તેની હાલત ખૂબ જ ખરાબ છે. તે ધ્રુજતા હાથે ઘરના બધા કામ કરે છે, જ્યારે તારી ભાભી દિવસ રાત પાર્ટી કરવામાં વ્યસ્ત રહે છે. છતાં તારો ભાઈ કંઈ કહેતો નથી. તેને તેની બીમાર અને વૃદ્ધ માતા પ્રત્યે બિલકુલ દયા નથી. સુધા કાકીએ કનકને થોડી સલાહ આપી, જો કનક, હું મારા પેન્શનના પૈસા મારી પાસે રાખું છું, તેથી જ મારો પુત્ર અને વહુ ઘર છોડીને ચાલ્યા ગયા. હવે હું આટલા મોટા ઘરમાં એકલી રહું છું, પણ હું મારું જીવન મારી ઈચ્છા મુજબ જીવું છું. કનક અને સુરેખાબેન સુધા કાકીની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા. કનકે કહ્યું, તમે સાચું કર્યું કાકી, તમારું પેન્શન તમારું હોવું જોઈએ, તમારા બાળકોનું નહીં. હવે હું ઈચ્છું છું કે મારી માતા તમારા જેટલા જ મજબૂત બને. એટલામાં જ રુચિએ ફોન કર્યો. સુરેખાબેને ફોન ઉપાડ્યો અને કહ્યું, મમ્મી, હું પાછી આવું તે પહેલાં ઘર સાફ કરી નાખો અને અમને મટર પનીર, પુલાવ અને મીઠાઈ માટે ખીર બનાવી આપો. ફોન પર વાત કરતી વખતે તેણે ઘરમાં બાળકોના અવાજો સાંભળ્યા. તેણે કહ્યું, મમ્મી, તમારી પાછળ આ અવાજ કોનો આવે છે? તમે કોને આમંત્રણ આપ્યું છે? જ્યારે અમે અહીં નથી ત્યારે તમે ઘરને ધર્મશાળામાં ફેરવી દીધું છે? રેખાબેન ડરી ગયા અને હચમચી ઉઠ્યા. એટલામાં જ કનક આવી. તેણે તેની માતાનો ફોન લીધો અને કહ્યું, ભાભી, શું થયું? હું આવી છું. શું હું મારી માતાને મળવા પણ ન આવી શકું? રુચિએ કહ્યું, અરે તમે છો, તમે કંઈક ચોરી કરવા આવ્યા લાગો છો. મને એક વાત કહો, તમને કોણે ફોન કર્યો? તમે 1.5 વર્ષ પહેલાં ગુસ્સામાં ચાલ્યા ગયા હતા. કહ્યું હતું કે તમે ક્યારેય પાછા નહીં ફરો, તો પછી તમે અમારા ઘરે કેવી રીતે આવ્યા? કનકે કહ્યું કે આ તમારું ઘર હોઈ શકે છે, પણ આ મારું પણ ઘર છે. મારી માતા અહીં ભૂખી અને બીમાર છે. તેનું બ્લડ પ્રેશર વધી રહ્યું છે કારણ કે તેણે દવા લીધી નથી. તમને કંઈ શરમ છે કે નહીં?
તમે મારી માતાના પેન્શનમાંથી પૈસા લો છો અને પછી તમે તેના પર અધિકાર બતાવો છો. રુચિએ કહ્યું, મારી સાથે દલીલ ન કરો. તમે તમારી માતાને મળો, જે તમે ઈચ્છો તે કરો અને અમે પાછા આવીએ તે પહેલાં અહીંથી નીકળી જજો. આના પર કનકે કહ્યું, અરે ભાભી, તમે હમણાં જ તમારા માતા પિતાના ઘરે ગયા છો ખરું ને? ઓછામાં ઓછું ત્યાં તો ચૂપ રહો, નહીંતર જ્યારે તમે ત્યાં પાછા જશો ત્યારે તમારી ભાભી પણ તમારા સાથે એ જ વર્તન કરશે જે તમે આજે મારી સાથે કરી રહ્યા છો. આટલું કહીને કનકે ગુસ્સાથી ફોન કાપી નાખ્યો. કનક પર ગુસ્સે થઈ ગઈ અને તેના પતિને તેની બહેન અને માતા સામે ઉશ્કેરવા લાગી. આ દરમિયાન સુરેખાબેન ખૂબ ડરી ગયા અને કહ્યું, અરે તમે આવું કેમ કહ્યું? હવે બિનજરૂરી ઝઘડા થશે. પછી કનકે કહ્યું, માં, તું કેમ ડરે છે? શું તું ભૂલી રહી છે કે આ ઘર તારું છે? પિતાએ આ ઘર બનાવ્યું છે. આજે તારે નક્કી કરવું પડશે કે તું તારી વૃદ્ધાવસ્થા કેવી રીતે વિતાવશે. મમ્મી, મને કહે, તારી પાસે પોતાના પૈસા હોય, શું તું તારી પુત્રવધુ અને દીકરા પાસે ભીખ માંગવા માંગે છે કે પછી સુધા કાકીની જેમ ખુશીથી બાકીનું જીવન જીવવા માંગે છે? સુરેખાબેનની દીકરીના શબ્દોએ તેમનામાં આત્મવિશ્વાસ જગાવ્યો. તેણે તેના પતિના વકીલ મિત્રને ફોન કર્યો અને બધું કહ્યું અને ઘર માટે નવા દસ્તાવેજો તૈયાર કરાવ્યા. તે દસ્તાવેજોમાં સુરેખાબેને તેના પૌત્ર અને પૌત્રીનું નામ નોમિની તરીકે આપ્યું. બીજા દિવસે ગુસ્સે થયેલી રુચિ તેના પતિ સાથે વહેલી સવારે ઘરે પાછી આવી. તરત જ તેની ભાભી સાથે ઝઘડો કરવા લાગી. ભાઈ રાજ ત્યાં ઊભો હતો. તેને જોઈને કનકે કહ્યું, મને લાગતું હતું કે રુચિ કોઈ અજાણી વ્યક્તિ છે, પણ ભાઈ, શું તું તારી માતાનું દુઃખ નથી જોઈ શકતો? તું તારી પત્નીની આંગળીઓ પર નાચે છે. તે જે કહે છે તે તું કરે છે. આજે તારી પત્ની માટેનો પ્રેમ તારી માતાના પ્રેમ કરતાં પણ વધારે થઈ ગયો છે. ત્યારે રુચિએ કહ્યું, તું તારો સામાન અને બાળકો લઈને આ ઘર છોડી દઈશ તો એ તારા માટે સારું રહેશે. કનકે કહ્યું, આ ઘર મારું પણ છે. આ ઘર પર મારો પણ અધિકાર છે. રુચિ ખૂબ ગુસ્સે થઈ ગઈ અને બોલી, પેલા ચોરી અને તેના પર તું બડાઈ મારી રહી છે? સુરેખાબેને કહ્યું, બોલવામાં ધ્યાન રાખ. જો તું ભવિષ્યમાં મારી દીકરીને ચોર કહેશે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. ત્યારે રુચિએ કહ્યું, વાહ, એવું લાગે છે કે એક અઠવાડિયામાં તમારી દીકરી અને જમાઈએ ખવડાવીને પોતાની શક્તિ વધારી દીધી છે. જુઓ મમ્મી, તમારી દીકરીને જતી રહેવા કહો, નહીતર હું તેને ઘરમાંથી કાઢી મૂકીશ. રુચિનું આટલું બોલતાની સાથે જ સુરેખાબેનની ધીરજ ખૂટી ગઈ અને તેણે રુચિને જોરથી થપ્પડ મારી. કહ્યું, તું નાલાયક સ્ત્રી, મારી દીકરીને ચોર કહેતા તને શરમ નથી આવતી? આ ઘર મારું છે, તેથી મારી દીકરી આ ઘર નહીં છોડે. પછી રાજે કહ્યું, માં, તું મારી પત્ની પર હાથ કેવી રીતે ઉપાડી શકે? પછી તેની માતાએ તેને દીકરાને પણ થપ્પડ મારી અને કહ્યું, મારું ઘર હમણાં જ ખાલી કરી દે. રાજે કહ્યું, તમે મને આ રીતે ઘરમાંથી ન કાઢી શકો. અચાનક જ વકીલ આવ્યા અને કહ્યું, તે તને ઘરમાંથી કાઢી મૂકી શકે છે, કારણ કે આ ઘર તમારી માતાના નામે છે. તું તેનું પેન્શન રાખી લે છે, જે કાયદેસર રીતે યોગ્ય નથી. વકીલે રાજને કોર્ટના કાગળો આપ્યા અને કહ્યું કે તારે 2 દિવસમાં ઘર ખાલી કરવું પડશે અને અત્યાર સુધી ખર્ચ કરેલા બધા પેન્શનના પૈસા સુરેખાબેનને પરત કરવા પડશે, નહીં તો તારે જેલની સજા ભોગવવી પડશે. આજે રુચિને ઈશારો કર્યો અને તે બંને પોતાની માતાના પગ પકડીને રડવા લાગ્યા. સુરેખાબેને કહ્યું કે તે નકલી આંસુ બીજા કોઈને બતાવો, કારણ કે હું તને સારી રીતે ઓળખું છું. મારે ત્યારે તારી વિરુદ્ધ બોલવું જોઈતું હતું. મારી પાસે પોતાના પૈસા હોવા છતાં તે મને ભિખારીની જેમ જીવવા માટે મજબૂર કરી. મારા ઘરમાંથી નીકળી જા. હું હવે તારો ચહેરો પણ જોવા માંગતી નથી. સુરેખાબેન તેની પુત્રીના ટેકાથી તેના રૂમમાં ગયા. 2 દિવસમાં રાજે ઘર ખાલી કરી દીધું, પરંતુ કનકને ચિંતા થવા લાગી કે તેની માતા આટલા મોટા ઘરમાં એકલી કેવી રીતે રહેશે. તેણે તેની માતાને ઘરે આવવા માટે વિનંતી કરી, પણ સુરેખાબેને ના પાડી. પછી કનકે એક ઉકેલ શોધી કાઢ્યો. તેણે ઉપરના માળે 2 રૂમ ભાડે લીધા અને ઘરકામમાં તેની માતાને મદદ કરવા માટે એક નોકરાણી રાખી. તે આખો દિવસ કામ કરતી અને રાત્રે તેની સાથે રહેતી. કનક હવે તેની માતાની તબિયત જાણવા માટે દરરોજ ફોન કરતી. સુરેખાબેન પોતાની મરજીથી દાન કરતા અને તેના મિત્રો સાથે બહાર જતા. તેણે ઘણા સમયથી તેના પુત્ર સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. તો આમ જ પસાર થતા ગયા. રુચિનો દીકરો આયુષ મોટો થતો ગયો. રુચિએ આયુષના લગ્ન હિરલ સાથે કર્યા, જે એક શ્રીમંત પરિવારની સ્ત્રી હતી.
હિરલ તેની સાસુની જેમ આધુનિક વિચારો ધરાવતી સ્ત્રી હતી. રાજ હવે તેની માતાને ખૂબ યાદ કરતો. જ્યારે તેણે તેની જરૂર હતી ત્યારે તેણીને સમય આપ્યો ન હતો. એક દિવસ જ્યારે તેને તેના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તે તેના અંતિમ સંસ્કારમાં એકલો ગયો. તે ખૂબ રડ્યો. કનકે અંતિમ સંસ્કાર માટે ચિતા પ્રગટાવી. તેની માતાના મૃત્યુ પછી રાજ વારંવાર બીમાર થવા લાગ્યો અને થોડા મહિનાઓ પછી એક રાત્રે તેનું ઊંઘમાં અવસાન થયું. રાજ ગયા પછી રુચિના ખરાબ દિવસો શરૂ થયા. વહુએ તેનો અધિકાર છીનવી લીધો. જેમ રુચિએ તેની સાસુને પરેશાન કરી હતી તેવી જ રીતે તેની વહુ હિરલ પણ રુચિને પરેશાન કરી રહી હતી. એક દિવસ રુચિએ આકસ્મિક રીતે ખૂબ જ મોંઘો કપ તોડી નાખ્યો. તે જ સમયે તેની વહુ આવી અને ગુસ્સાથી બોલી, તમે શું કર્યું? તમે હંમેશા કંઈક તોડો છો. એક જગ્યાએ શાંતિથી બેસી રહેવામાં શું નુકસાન છે? હિરલે નોકરને ફ્લોર પર તૂટેલા કાચના ટુકડા સાફ કરવા કહ્યું. સમયે આયુષ પણ ઓફિસથી આવી ગયો હતો. રુચિએ આયુષને કહ્યું કે તેની વહુ તેને ઠપકો આપી રહી છે, પણ તેની માતાને કહ્યું, મમ્મી, હિરલ સાચું કહે છે. તું એક જગ્યાએ શાંતિથી બેસ અને તું તારો રૂમ છોડીને કેમ જાય છે? તને તારા રૂમમાં જ ખાવાનું પીરસવામાં આવશે. રુચિએ કહ્યું, બેટા, તું આવું કેમ કહી રહ્યો છે? પછી આયુષે કહ્યું કે હું તો તને કહી રહ્યો હતો કે રૂમમાં ખાવાનું આપી દે, પણ તું તો એ ગરીબ દાદીને રૂમમાં બંધ કરી દેતી હતી અને ખાવાનું પણ નહોતી આપતી. દીકરાની વાત સાંભળીને રુચિએ માથું ઝુકાવ્યું. આજે હિરલનો જન્મદિવસ હતો અને તેમના મમ્મી, ભાઈ અને મમ્મી પપ્પાના ઘરેથી બધા આવ્યા હતા. ઘરે પાર્ટી ચાલી રહી હતી. રુચિને તેના રૂમની બહાર ન જવાની કડક સૂચના આપવામાં આવી હતી, પરંતુ તે ભૂખી હતી તેથી બહાર આવી. આ જોઈને હિરલ ગુસ્સે થઈ ગઈ. બીજા દિવસે જ્યારે હિરલની માતા જઈ રહી હતી ત્યારે તેણીએ અચાનક ચીસો પાડવાનું શરૂ કર્યું કે મારી સોનાની ચેન ચોરી થઈ ગઈ છે. તેણીએ સીધો આરોપ લગાવ્યો કે રુચિએ લાંબા સમય સુધી તેની સોનાની ચેન તરફ તાકી રહી હતી. પછી આયુષ અને હિરલે રુચિના રૂમની શોધ શરૂ કરી અને રુચિના કબાટમાંથી ગળાનો હાર મળ્યો. આયુષે પૂછ્યું, મમ્મી, શું તમે તે ચોરી કર્યું છે? હિરલે જવાબ આપ્યો, જો તમને મારી માતાની સોનાની ચેન આટલી બધી ગમતી હોત તો તમારે મને કહેવું જોઈતું હતું. હું તમને પહેરવા માટે આપત. રુચિ ગભરાઈ ગઈ અને પછી તેને ખ્યાલ આવ્યો કે તે પણ ઘણા વર્ષો પહેલાં તેની નણંદ પર ચોરીનો ખોટો આરોપ લગાવીને પાપ કર્યું હતું. તે આ આરોપ સહન ન કરી શકી. રુચિ અચાનક જોરથી હસવા લાગી. ચોરી? બૂમ પાડવા લાગી અને અચાનક બેહોશ થઈ ગઈ. ડૉક્ટરોએ કહ્યું કે તેણીને ગંભીર માનસિક આઘાત લાગ્યો છે, જેના કારણે તેણીએ તેનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. સત્ય એ છે કે હિરલ અને તેની માતાએ જાણી જોઈને રુચિ પર ચોરીનો આરોપ લગાવ્યો હતો, કારણ કે તેઓ તેને આ ઘરમાં રાખવા માંગતા ન હતા. રુચિએ ખરેખર ચોરી નહોતી કરી. હવે એ પાગલ થઈ ગઈ છે. આયુષ અને હિરલે તેને માનસિક હોસ્પિટલમાં દાખલ કરી દીધી છે. સાચું જ કહેવાય છે કે આપણે બીજાઓ સાથે જે કંઈ કરીએ છીએ તે આપણને વ્યાજ સાથે પાછું મળે છે. તમારે તમારા કાર્યોનું પરિણામ ભોગવવું જ પડશે. આ હંમેશા યાદ રાખવું જોઈએ, કારણ કે કર્મ રબર જેવું છે. જેટલું તમે તેને ખેંચશો તેટલું ઝડપથી તે તમારી પાસે પાછું આવશે. તેથી હંમેશા સારા કાર્યો કરો. સાચી ખુશી એકલા રહેવામાં નહીં, પરંતુ પરિવાર સાથે રહેવામાં મળે છે. તો મિત્રો, સુરેખાબેને તેના દીકરા અને પુત્રવધુ સાથે જે કર્યું તે સાચું હતું કે ખોટું? કૃપા કરીને કમેન્ટમાં તમારો અભિપ્રાય આપો. અને તમે આ વાર્તા ક્યાંથી સાંભળી રહ્યા છો? કૃપા કરીને તમારું નામ